ભગવાનને ધરો, બધી ભાવથી ધરો, ભગવાનને ભાવથી બોલાવો, ભાવથી થાળ બનાવો, પ્રેમથી જમાડો અને ભગવાનનો ભાવ એમાં પ્રગટ કરો. તમે જ્યારે રસોડામાં રસોઈ બનાવતા હશો અને મનમાં જેવો ભાવ પ્રગટ કરશો, એવા શબ્દ બ્રહ્મની ઉર્જા આ શરીરના આ જે હથેળીમાંથી એમાંથી વાયુ સ્વરૂપે લોટમાં વણાઈ જશે અને એ પ્રસાદ જે ગ્રહણ કરશે એ એવો થશે. પણ આપણે શું કરીએ કે રસોડામાં લોટ બાંધતા હોઈએ, લોટ બાંધતા બાંધતા દેરાણી આવીને, જેઠાણી આવીને આમ બોલી, મારા કપડા હરખાય ન ધોયા ને, એના વ્યવસ્થિત ધોયા ને. હવે આવું જ્યારે મનમાં ભાવ પ્રગટ કરશો તો માનસિક ઉર્જા એ શરીરમાં આ ક્યુટિકલ નામનું જે ચામડીનું આવરણ છે એ વાયુ સ્વરૂપે લોટમાં વણાઈ જશે અને એ લોટમાંથી જે રોટલી બનશે અને રોટલી જે ખાશે એ એવા જ થશે. પછી તેથી શુદ્ધ ભાવ રાખીને પ્રસાદ બનાવો, ભગવાનનું નામ બોલતા જાઓ, જેને માનતા હોય એને, જે સંપ્રદાયમાં જતા હોય સંપ્રદાયનું નામ લો. આખીર તો ઈશ્વરીય તત્વ એક જ છે, એના ગુણગાન ગાઈને રસોઈ બનાવો, રસોઈમાં ભાવ પ્રગટ થશે અને એ જે રસોઈ જમશે એ સાત્વિક વૃત્તિનો વ્યક્તિ નિર્માણ થશે. આપણે ત્યાં આશ્રમોની અંદર તમે જમવા ગયા છો, આશ્રમની અંદર કદાચ સારું રાશન હોય કે ન હોય, એક ડોયો શાક આપે ને તો એમાં 2 થી 3 જ બટેકા હોય, બાકી તો બધો રસો જ હોય, તો પણ સ્વાદ સારો આવે છે. આવે છે ને શું કામ? કે ત્યાં રસોઈ બનતી હોય, દાળ ઉકળતી હોય, શાક બનતું હોય તો રામ નામના શબ્દના વાઇબ્રેશન એમાં કામ લાગે છે, શબ્દની એક પોઝિટિવ ઉર્જા નિર્માણ થાય છે. આવું આપણા ઘરે પણ થઈ શકે છે. એવું નથી કે આશ્રમમાં સારું થઈ શકે. આપણું ઘર રસોડું એ માં અન્નપૂર્ણાનું મંદિર છે, તો આપણે એમાં પણ સારો પ્રસાદ બનાવી શકીએ એમ છીએ. માટે ભગવાનને ભાવથી બોલાવો, ભાવથી થાળ ધરો, સારી વસ્તુનો થાળ ધરો અને ત્યાર પછી ગ્રહણ કરો. ભગવાન જ્યારે મને અને તમને એક જ્યારે આવા માધ્યમો પૂરા પાડે છે ત્યારે આપણે સૌએ પ્રયાસ કરવો જોઈએ. જેવું આવડે એવું ભાષામાં બોલવું જોઈએ, પણ ભાવપૂર્ણ, શુદ્ધિપૂર્ણ રીતે આપણે શબ્દ બ્રહ્મનો ઉચ્ચાર કરીએ એટલે ભગવાન એનો સ્વીકાર કરે છે.